એટલે વિજય કાકા હોય એટલે તો મોજ પડી જશે. તું જોતો ખરા. હારું હેડ, શેઠને કહી દે કે આવશે એ તો કરણ કે. હારું ક્યાં ઉપડી સવારી? એટલે આ શેઠે એમ કીધું છે 30 તારીખે ધંધાન કામથી જવાનું છે ને 1લી તારીખે આવ્યો. હું 3 દિવસ નહીં. ઓહો, એટલે 31st જ બહાર જવાનું છે એમ ને? મૂર્ખું દેખાઈશ મારા મોઢા ઉપર લખેલું કઈ? પણ મેં ક્યાં કીધું? શું ચેક કરો છો? નાટક ના કરશો. અરે પણ ધંધાના કામથી જવાનું છે તો ના થોડી પડાય શેઠ ને. હું નોકરીમાં કેટલો વફાદાર છું તને નહીં ખબર? 365 દિવસ એઠિયા જોડે ગદ્દારી કરવાની, ન વફાદારી ઊંચી છે. જો મને જવા ના દેવો તો ચોખ્ખી ના પડ દે કે નહીં જવાનું. બાકી આવી અવડી વાત ના કરતી. ઓહો, તમે જુઠ્ઠું બોલીને ક્યાં જવું છે મને નહીં ખબર. એટલે ધંધાન કામથી જઉં છું. શું આમ કરું છું? આમ તો શેઠિયાનું કઈ ગામ નહીં ગમતું તમને, અને આજે તમને એના ઉપર પ્રેમ કેમ નો આયો મને નહીં ખબર પડતી. અરે એને જુઠ્ઠું નહીં બોલો મારી જોડે. અરે હું ક્યાં જુઠ્ઠું બોલું છું ભાઈ? તું બધાને પૂછી લે. અને તમે ધંધાન કામથી જાવ છો તો ચડ્ડા લઈને કેમ જાવ છો? હે? અરે ત્યાં ચડ્ડા પહેરીને ફરશો ધંધાન કામથી? રાતે નાના કપડાઓ ધોવા ના પડે માર કદાચ ત્યાં. કોણ ધોવો? જુઠ્ઠું બોલે છે. ખાવ તમારા મમ્મીની છોકર ખાવ. તમારા મમ્મીની છોકર લે. મારા મમ્મીની નહીં, તમારા મમ્મીની કહું છું. હું નાટક કરો છો? નાટક કરું છું હું? જવા નહીં દેવું તારે મને. હા, નહીં જવા દેવા. અને તમે જેમ કહેતા હતા વિજય કાકા એટલે કિંગફિશર આવું બોલ્યા. ક્યારે બોલ્યો? તમે એવું નહીં કહેતા? ક્યારે કહું છું? મેં તને કીધું નહીં, તું પકડી પાડે નહીં અવડું. કદાચ કીધું નહીં, મેં મજાકમાં કીધું હશે. હારું, હવે જવા દો મને એમ કહો. તમે ક્યારે જશો? અલ્યા જવા દો બસ. ધંધાન કામથી જઉં છું બસ. તમે મલકાયા ના આવો. ના, નથી. કોણે કીધું મલકાયો બકાવું? કો કે અલ્યા ધંધાન કામથી શેઠ બોલો મોકલો છે. ને. જવા દે. ભાઈબંધો ઉદયપુર જઈએ છીએ. હા, તો આપણે નહીં જવાનું. કે ના જુઠ્ઠું બોલતા હતા ને તમારા જોડે? અલ્યા ક્યારે પણ જુઠ્ઠું પહેલા જુઠ્ઠું બોલે ને પણ એટલે હવે તો નહીં જ જવાનું, બરાબર? એટલે નહીં સાચું જવાનું. બોલીએ તો નહીં જવાનું, જુઠ્ઠું બોલીએ તો નહીં જવાનું. તો જવાનું ક્યારે? ક્યારેય નહીં જવાનું, અને મને મૂકીને તો ખાસ નહીં જવાનું ક્યાંય, બરાબર? બેહી રહો ઘરે. આયા 31st વાળા નવાઈના. તમારે એકલા 31st છે બધી? એટલે તું બધે મારા જોડે આવવાની? બધે મૂકી દો એ બધું. ભગવાન. આને ના પાડો હાલ ફોન કરી. હલો ભાઈ, મારા નહીં અવાય. ના 31 તારીખે બહાર જવાનું છે બૈરાને લઈને, એટલે નહીં અવાય. 31 બૈરા જોડે મનાવવાની છે. ના ના, એ શેઠ બેઠ વાળું બધું ફ્લોપ ગયો પ્લાન, બધો પકડી પાડી. અરે અહીંયા શું છે? સાસુમાં કેવા શું માંગો તમે? પાય લાગુ. મોઢું જ જો સેમ. તમારા વાણી પર છે ને કંટ્રોલ રાખો, નહીં તો હું બોલીશ સહને નહીં થાય. ચલો હવે આગળ જો. तेरा तो गेम बजाना पड़ेगा. જો જો ત્યાં તમે જો તો અહીંયા કોણ છે? હે, અરે હું જ છું. એ મને ખબર પડે છે. હજી તો ખબર પડી જ નહીં. આ શું છે? આ શિયાળ છે. અચ્છા, આ તો મારું નળન છે એમ કોને? બહુ બોલ્યો આ તો. હજી બોલવાનું બાકી છે. ચલો ને. વાંધો નહીં. અરે મને દુપટ્ટો આપો તો. કેમ ભાઈ, હજી તો આવા તો દે. પણ સસરાજી આયા, હવે તો મારો દુપટ્ટો ઓઢવો પડશે કે નહીં? અને હું શું કહું, તમે એમના જેવા છો કે એ તમારા જેવા છે? અમે બંને એક સરખા છીએ. તું હા, એ ચાલ ને. તમને ખબર જ છે. ચલો. અરે સાસુમાં તો અહીંયા છે, અહીંયા ગુસ્સે ને ગુસ્સે ફરે છે. હેડો ફટાફટ નેતર. હું એ જ કહું છું, સાસુમાં છે. સાસુમાં. હા, હા, સાસુમાં. કોના? મારા. હેડ હવે. તમારે રહેવું હોય તો હજી અહીંયા રહો. તમારો તો આખો પરિવાર અહીંયા છે, આખું કુટુંબ. તો ઘેર કરતા તો અહીંયા સારું જ લાગશે હો. મને ઘેર મજા નહીં આવતી કે. આ તો રહી લો ને અહીંયા. તમારા જેવા જ છે બધા અહીંયા. સોસાયટીમાં બહુ ફરી નવા નાટક થવાની તૈયારી છે છે ના? કે સવારે 6 વાગે ઉઠીને યોગા કરવાના. સવાર 6 વાગે શિયાળામાં યોગાન ફોગા. જેને શોખ હોય ને એ ઘરમાં કરજો. હી ના. મેં એ જ કીધું. અને કોણ નક્કી કરી લે છે આ બધું ભાઈ? ચેરમેન ને પૂછ્યું? આમ તો ચેરમેન ને બધું પૂછો છો. ગટર ઉભરાઈ તો કે ચેરમેન, પાણી નહીં આવતું કે ચેરમેન. હા, અને અત્યારે ચેરમેન ને પૂછ્યું બી નહીં. કોણ હતું આ જાતે નિર્ણય કરવા વાળું? એક જ નવરી છે સોસાયટીમાં, પેલી રિયા. હાવ ડોબા જેવી, એના નામ મગજ જ નહીં. નવરી બેઠી બેઠી આ બધું વિચાર. તમે શું કરો છો? હું યોગાની તૈયારી કરું છું. એમની વાત 100% સાચી છે. શરીર માટે યોગા જરૂરી છે. જો તો પણ તમે તો આપણે હમણાં ના પડતા હતા. પણ મેં અત્યારે હાલ નિર્ણય લઈ લીધો ઓન ધ સ્પોટ કે શરીર માટે યોગા બહુ જરૂરી છે. તો આપણે યોગા કરવાના. એનું નામ આપણી તમે નિર્ણય લીધો છે એમ ના, કોને ના. મને? એના નામથી મારે યોગા કરવાના ને એના નામને શું લેવા દેવા બકા? હું એ જ વિચારું છું. તું તૈયારી કર. કાલે સવારે વહેલા ઉઠીને આપણે યોગા હવે કરવાના. સવારે 10 વાગ્યા સુધી તો ઉઠતા નહીં. પેલી ભેંસ ઉઠી પડ્યું એમ તો પડી રહ્યો છો. અરે પણ હું ઉઠી જાય ને, તું ચિંતા શું લેવા કરું છું? પણ એ બધું તમારા કામનું છે જ નહીં. આ ખાલી ફક્ત સ્ત્રીઓ માટે જ છે. કોને નક્કી કર્યું? સોસાયટી વાળાએ. સોસાયટી વાળા મોટી તોપ છે. હું નક્કી કરે. હું હમણાં મીટિંગ બોલાવું છું. પુરુષોનું શું, છોકરાઓનું શું? ખાલી સ્ત્રીઓ જ પોતાનું શરીર આચવશે. પણ પુરુષ માટે અલગ ટ્રેનર હોય ને. પણ ટ્રેનરની ક્યાં જરૂર છે? રિયા ભાભી જે કરે એ જોઈને અમે કરી શકીએ ને. કેમ ના એટલે કરી એનું જોઈને જ કરવાનું, બીજા બધા કરતા એનું જોઈને નહીં શકીએ? અરે કરવાનું. વાત એમની ચાલે છે એટલે હું એમ કહું છું કે એનું જોઈને હું તમારા કરીશ. નાટક બધા દેખાઈશ મને. નાટક ના કરશો, તમારે ક્યાંય જવાનું નહીં. અલ્યા પણ સોસાયટીમાં સમૂહમાં યોગા થતા હોય તો કેમ નહીં જવાનું ભાઈ? વાત કરે છે તે. તમારે મને રોકવાની વાત ના કરે ખોટી. બોલ. શરીર ઉપર વાત આવે એટલે તને તકલીફ પડે છે. હું છેલ્લા મહિનાથી એમ કહી રહી છું કે શિયાળામાં આપણે સવારે ઉઠીને ચાલવા જઈએ, તો કે ના. અને હવે તમારે વહેલા ઉઠી જવું છે એનું નામ સાંભળીને. ચાલવું અને યોગા આખી અલગ વસ્તુ છે. અને સમૂહમાં એટલે આખી મજા અલગ છે એની.
હવે હું તમને કાલે સવારે ઉઠો તો ખરા પહેલા તમે બીજું બધું તો મૂકો સાઈડમાં. હવે 10 વાગ્યા સુધી ઉઠતા નહીં, ક્યાં યોગા જવાના? અરે ભાઈ જો એલાર્મ મૂકી 4 વાગ્યાનું, 5 વાગે તો આ હીરો તૈયાર થઈને બગીચામાં હશે સોસાયટીના. જઈને આયા તમારા ભાઈબંધના લગ્નમાં? જઈને આવ્યો હો, કેવું રહ્યું? બહુ મજા આવી ગઈ એમ. ત્યાં કોઈ છોકરી તમારા હામું તો નથી જોતી ને? આ મારી જોડે ઝઘડો કરવાના ફિરાકમાં છે, પણ હું એવો મોકો એને આજે નહીં આપું. શું વિચારો છો? અરે કોઈ નતું જોતું, મને ખબર છે ને, શું લેવા જુઓ. અચ્છા, તો તમે નોટિસ કરી રહ્યા હતા કોણ તમારે હામું જોવો છો, કોણ નહીં જોતું. મારે તમારા જોડે વાત જ નહીં કરવી. તમે આ બધું કરવા જાવ છો ત્યાં? હે? બોલો. શું કહેવાનું? શરમે નહીં, નકતા હાવ માણસ આવે. શું હામું જોઈ રહ્યા છો? હું પૂછું એનો જવાબ આપો. हम इसका पति है, हमको सिर्फ फांसी का सजा चाहिए. તણી તો જોવો પાછા ભૂલ કરીને આવે છે. હું શું કહું, હા. આજે મેં ફરીથી ગુજરાતી મૂવીની જોરદાર સ્ક્રિપ્ટ લખી છે. કહું ના, આ વખતે તમે નહીં કહો. આ વખતે અમે જે ગુજરાતી મૂવીની સ્ક્રિપ્ટ વિચારી છે ને એ હું તમને કહું. અમે અમે એટલે મેન માર બેન પડીએ. અચ્છા, એટલે તમે લખી છે એમ ને? હા તો હું ફરી કહે હેડ, તું આજે કે. હા, તો મૂવીની શરૂઆત ત્યાંથી થાય છે કે એક સીધી સાદી ભોળી ગાય જેવી છોકરી હોય છે. કેમ હસો છો? કોમેડી મૂવી નહીં? કોમેડી મૂવી છે. હજી 2 લીટી કીધી ને ક્યાંથી કોમેડી આવી પણ ગયા? તેના કીધું ગાય જેવી બોડી એટલે મને હસવું આવ્યું. ઇમોશનલ મૂવી છે. કહો આગળ. હા કે વચ્ચે હસતા નહીં. નહીં હસવું હા, તો એના લગન થાય છે. ફરી હશે? તો સાસરીમાં હાહાકાર મચાવશે. પતી ગયું? પતી ગયું. કહો આગળ. બોલ. તે સાસરીમાં જાય છે તો ત્યાં એક ડાઘિયો હોય છે. ડાગ્યો? ડાઘિયો એટલે એનો સસરો, જે છે ને કૂતરા જેવો એનો સ્વભાવ હોય છે. સવારથી 6 વાગે ઉઠી જાય ને ચા કરીને 10 વાર દિવસની ચા પી જાય. બોલો. અને એની સાસુ તો શું આમ શું? ચીકણી. આખો દિવસ વહુ બેટા પંખો ચાલુ રાખ્યો, વહુ બેટા લાઈટ ચાલુ છે, વોશિંગ મશીન નહીં વાપરવાનું, ગેસ ચાલુ હોય તો પંખો ચાલુ નહીં કરવાનો. એટલી બધી ચીકણી. બોલો. એટલે આ પિક્ચરની સ્ટોરી છે? હા. તો પિક્ચરનું નામ હશે ને કઈ? હા. શું? એક બિચારી સાસરીમાં ફસાણી. અચ્છા, આવું પિક્ચરનું નામ હોય? કેમ પેલું પિક્ચર નતું પાટણથી પાકિસ્તાન? તો આવું નામ ના હોય મારા પિક્ચરનું? હા, તો પિક્ચરમાં એક નળન બી હશે ને? હા. તમને કેમ નહીં ખબર પડી? મને ખબર પડી ગઈ બકા, કેમ કે તમારી વિચારસરણી જ્યાં પૂરી થાય ને ત્યાંથી મારી ચાલુ થાય છે. તમે બંધ થશો તો હું હવે બોલું. બોલો બોલો. એ નણંદ બી કેવી હોય છે ખબર છે? આખો દિવસ ખાઈ પીવન હુઈ જાય, ખાઈ પીવન હુઈ જાય, આખો દિવસ કઈ કામ ના કરે. અને ભાભીએ તો જાણે ઢાબો ના ખોલી રાખ્યો. એમાં શું બનાવ્યું? અત્યારે શું બનાવશો? આખો દિવસ આ જ, બીજું કઈ જ નહીં. પણ તું કેમ જજબાતી થઈ ગઈ છું? પણ આ પિક્ચર છે ને થોડું અમે ઇમોશનલી આમ દિલનો ટચ થાય ને એવું બનાવ્યું છે. અચ્છા, બરોબર. પછી? હવે કહું હું આગળ. હા કહો. તે નણંદ એવી ઝેરીલી હોય છે, કઈ બી ભાભી લાવે ને એવું ને એવું એને સેમ જોતું જ હોય. બોલો. અચ્છા, અને એનો ઘરવાળો તો હારો હશે ને? એના ઘરવાળાનું તો નામ જ ના લો. હાવ રંગલા જેવો. એને ક્યાંય એની બાયડીને જમવા લઈ જવી ને તોય કે પપ્પા હું બહાર જમવા જાઉં. પછી કઈ બી પિક્ચર જોઈ કે પપ્પા હું પિક્ચર જો, બધું એનો ઘરવાળો પૂછીને કરે. બોલો. હા, પણ એ તો યાર રિયલમાં કેમ ના પૂછે? એના મા બાપ હોય તો પૂછવું તો તો પડે ને. પરણ્યો છે કેમ એવું? આ અચ્છા પરણવાય પૂછીને આવતું ને કે પપ્પા પરણ્યું કે નહીં. અચ્છા, તો પિક્ચરનું ક્લાઇમેક્સ કે કઈ એવું લખ્યું છે? એ હજી હું ને મારી બેનપણી અનુભવ કરીને વિચારીને કરીશું ક્લાઇમેક્સ. અને પહેલો હું તમને જ કહી. અચ્છા. સમજ પડી? હા. હા. અને હજી તો સ્ટોરી જોરદાર આવશે. બરોબર, કઈ વાંધો નહીં. હું હવે મારી સ્ટોરી તૈયાર કરું પછી હું તને કહે. અને હું શું કહેતી હતી, આપણે જમવા જવાના છીએ રાત્રે, તો પપ્પાને પૂછ્યું કે નહીં તમે? હે? પૂછી લઉં છું. પૂછી લો જો હો પાછા. ના પાડો તો પાછા.